તો ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભીષણ બની ગયું છે. વિશ્વભરમાં ઉર્જાની કટોકટી હાલ ઘેરી બની રહી છે. ઈરાને યુદ્ધ વિરામનો ઇનકાર કરી દીધો, સાથે જ સોના ચાંદીના ભાવમાં ભૂકંપ થઈ ગઈ છે. તો આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. યુદ્ધના 12મા દિવસે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપર ભયાનક હુમલા કર્યા છે. અત્યાર સુધીના સૌથી મોટા અને ભારે પ્રહારો કર્યા છે. યુદ્ધ વિરામનો પ્રસ્તાવ ઈરાને નકારી કાઢતા તણાવ વધી ગયો છે. આ બાજુ યુએઈ ઉપર પણ ઈરાને નવો હુમલો કર્યો છે. દુબઈ નજીક ઈરાની ડ્રોન ત્રાટક્યા છે. દુબઈ એરપોર્ટ નજીક 2 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. એક ભારતીય સહિત 4 લોકો ઘાયલ થયા. અને ઈરાન સાથે યુદ્ધ મામલે ઇઝરાયેલે આજે તેહરાન એરપોર્ટ નજીક અને લેબનોનમાં હુમલા કર્યા છે. તેહરાનમાં વિસ્ફોટો સંભળાઈ રહ્યા છે અને બેરૂત તેમજ બેકામાં ભારે તબાહી. સુપ્રીમ નેતા મોજતબા ખામેની ઘાયલ થયાના સમાચાર છે. ભારતનો ઉર્જા પુરવઠો જોખમમાં છે. ઈરાન ઇઝરાયલ યુએસ યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે હોર્મુઝની સમુદ્ર ધુનીમાં 37 ભારતીય તેલ અને એલપીજી ટેન્કરો અટવાઈ ગયા છે. શેર બજારમાં આજે ફરીથી મોટો કડાકો બોલી ગયો છે. આજે બપોરે 2 વાગ્યે સેન્સેક્સમાં 1078 પોઈન્ટ અને નિફ્ટીમાં 314 પોઈન્ટના કડાકા સાથે તમામ ઇન્ડેક્સ રેડમાં ટ્રેડ કરી રહ્યા હતા. અમેરિકા આજે જાહેર કરશે અગત્યના ઇકોનોમિક ડેટા. યુએસ કોર સીપીઆઈ ડેટા આજે સાંજે જાહેર થશે. આ ડેટા જાહેર થતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટી વધઘટ જોવા મળી શકે છે. હવે વાત કરીએ ડોલર સામે રૂપિયાની, તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આજે પણ ડોલર સામે રૂપિયાની કિંમત 92.11 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ડોલર સામે નબળો રૂપિયો સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યો છે. ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવમાં ભયંકર વધઘટનો માહોલ. છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. નીચામાં $80, ઊંચામાં $90 વચ્ચે અથડાયા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાક દરમિયાન $89.60ની સપાટીએથી ધડાધડ ગગડી $86 સુધી પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. પરંતુ બે તરફી વધઘટનો માહોલ હજુ પણ યથાવત રહ્યો છે. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી? 1 કિલો 98.2 ચાંદી ચોરસા 2,65,944. 1 કિલો 999 ચાંદી 2,70,444 ને 999 જીએસટી ચાંદી 2,75,744 ના ભાવમાં વેચાઈ રહી છે. 24 કલાકની અંદર 10,000 રૂપિયાની ભયંકર વધઘટ જોવા મળી છે. અગ્રણી એનાલિસ્ટ ફર્મ કેડિયા એડવાઇઝરીએ જણાવ્યા મુજબ ચાંદીના ભાવમાં 24 કલાક દરમિયાન 4% જેટલો ઉછાળો જોવા મળ્યો છે. ડોલર નબળો પડી રહ્યો છે ફરીથી, જેને લઈને આ વધારો જોવા મળ્યો. ચાંદીમાં બે તરફી મૂવમેન્ટ ચાલુ રહેશે. સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. નીચામાં $5,000, ઊંચામાં $5250 વચ્ચે સતત એક સપ્તાહથી અથડાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ છેલ્લી 24 કલાક દરમિયાન $5240 હાઈ બનાવ્યા બાદ સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી અને એક તબક્કે $5160 સુધી ગબડી ગયું આંતરરાષ્ટ્રીય સોનું. તેમ છતાં સોનું હાલ મજબૂત જ છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધને લઈને સોનાની બજાર ભારે મૂંઝવણમાં છે અત્યારે, પરંતુ $5200 ઉપર સતત સોનું જે સ્થિર રહ્યું છે તે સોનાની મજબૂતાઈ અત્યારે દર્શાવી રહી છે. સોના ચાંદીના MCX ભાવ પર નજર કરીએ તો સોનું 1,62,000 રૂપિયા અને ચાંદી MCXમાં 2,73,000 રૂપિયા ઉપર ટ્રેડ કરી છે. સોનાના ભાવમાં 0.28% અને ચાંદીના ભાવમાં 1% જેટલો ઘટાડો 24 કલાક દરમિયાન જોવા મળ્યો, જેની પાછળનું કારણ પ્રોફિટ બુકિંગ ગણાવાઈ રહ્યું છે. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું? $5,184. આંતરરાષ્ટ્રીય સોનું 10 ગ્રામ સોનું 1,61,680 અને જીએસટી સાથે 1,66,000 રૂપિયાના ભાવમાં સોનું ટ્રેડ કરી રહ્યું છે. આવી અપડેટ રેગ્યુલર જોવા કોમેન્ટમાં ગોલ્ડ લખો. ભાવ જાણવા વિડીયો લાઇક કરી તમારા શહેરનું નામ લખી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.